ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતમાં 114 કરોડના સાયબર ફ્રોડની ઘટનામાં સુરત સાયબર સેલે વધુ આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સામેલ કેતન વકેરિયાની ધરપકડ કરવામાં આવી. આરોપી કેતન ચાઇનીઝ ગેંગમાં દાખલ થયેલા ગુનામાં બેંકની કીટો દુબઈ મુખ્ય આરોપીને આપતો હતો અને એટલું જ નહીં, તે બેંક એકાઉન્ટ હોલ્ડર પણ છે અને તેની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ સેલ સુરત દ્વારા ગઈ 22/10/2024ના રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં લજામણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી 3 આરોપીને પકડવામાં આવ્યા હતા. અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી 261 એકાઉન્ટ લાઈવ મળ્યા હતા, જેનો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતા હતા. આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાતા અંદાજે 866 જેટલી NCCRP પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતાં 250થી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે 225થી વધુ ઓફેન્સ રજીસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ. આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો, એ દુબઈ ભાગવા જતાં મુંબઈ એરપોર્ટથી પકડાનો છે. એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા. 5 આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં 111 કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા, જેમાં દુબઈ, ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું. આ ગુનામાં કેતન વેકરિયા, જે અજય તળાજિયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો, એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે. એની સાથે એક નાનું કરીને બીજો પણ આરોપી બીજો મળી આવ્યો છે. આ નાનુના બંને જ્યારે મિલનને એના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા. અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે, મોટા ખોટવડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે. ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાએથી લોકોના એકાઉન્ટ, બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો. અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો. એના ઘરે સર્ચ કરતાં કેતનના ઘરેથી પણ ઈટોમાં એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન, જેમાં 24 કલાકથી વધુનું પંચનામું થયેલું હતું. આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા, કોને કોને આપવામાં આવતા હતા, બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા, એક વધુ પૂરી ડિટેલ મળી શકશે. અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું. કેતનને એ લોકો જે સામાન્ય લોકો પાસેથી એમની નીચે કેતને પોતાની નીચે અલગ અલગ એજન્ટો રાખી અલગ અલગ એ વિસ્તારના લોકો પાસેથી ખાતા ધારકને 15, 20, 25 હજાર જેવી એમાઉન્ટ આપી અને એમના ડોક્યુમેન્ટ સાથે જ એમના ઓરિજિનલ એકાઉન્ટો ખોલાવી આપેલા છે અને પછી આ લોકો કેતનની આગળ એકાઉન્ટો મિલનને આપતા હતા.